અત્યંત પવિત્ર અને પુણ્યમય એવા શ્રાવણ માસનો આરંભ થતા જ સમગ્ર ગુજરાતમાં શિવ મંદિરોમાં ભક્તિ અને શ્રદ્ધાનો મહાવરો જોવા મળી રહ્યો છે. તો સોમનાથમાં સાથે જ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે શિવ ભક્તો વિભિન્ન મંદિરોમાં બીલીપત્રો, પુષ્પો, તલ અને અંતઃકરણથી ભક્તિથી પૂજન અર્ચન કરે છે. તો આ પાવન અવસરે ગુજરાતના મહત્વના શિવાલયો એટલે કે કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ, જૂનાગઢના ભવનાથ મહાદેવ અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોની વિશેષ આસ્થા અને ઉત્સાહનું કેન્દ્રબિંદુ બન્યા છે. ત્યારે ચાલો જાણીએ કે શ્રાવણના માસમાં તૃતીય સોમવારના વિશેષ મહિમા વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ભોળાનાથને રીઝવવા માટે આ માસ દરમિયાન શિવ ભક્તો બીલીપત્ર, કાળા તલ, પુષ્પ અને સહિતના દ્રવ્યથી પૂજા પાઠ કરી એકટાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે. તો દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાન વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભક્તિભાવ પૂર્વક પૂજન કરી ભક્તો લાભ મેળવે છે અને માટે જ તેની તડામાર તૈયારીઓ પણ કરવામાં આવે છે. તો શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડે તો મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવના દેવ તેવા મહાદેવ પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી તથા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘળી મનોકામના પણ પૂર્ણ થાય છે. તો આ સાથે જ જૂનાગઢના ભવનાથ મંદિરે પણ ભક્તિનો મહાસાગર જોવા મળે છે. તો શ્રાવણ માસના પવિત્ર સોમવારે જૂનાગઢના ગિરનાર પર્વતના પગથિયે આવેલા ભવનાથ મહાદેવના દિવ્ય દર્શન કરવા માટે લોકો ઉમટી પડે છે. અહીં આવેલું શિવાલય અને મંદિરનું ભવ્ય દર્શન ભાવિકોના ભક્તિની અનુભૂતિ જગાવે છે. તો આ સાથે જ ગિરનારની પવિત્ર ભૂમિમાં મોટી સંખ્યામાં ભક્તોએ શિવની પૂજા અર્ચન કરતા અને હર હર મહાદેવના નાદથી આજે મંદિર ગુંજી ઉઠ્યું હતું. તો શ્રાવણ માસના ભવનાથના દર્શન કરીને ભક્તો દર્શન કરીને જીવનને ધન્ય માને છે અને ભગવાન મહાદેવના સાનિધ્યમાં ખૂબ જ આનંદ અનુભવે છે. અને આ સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના તૃતીય સોમવારે મહાદેવના દર્શન માટે ભક્તોની સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી અને વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચી ગયા હતા. તો સોમનાથ મહાદેવને બીલીપત્રો, પુષ્પોથી શણગાર કરવામાં આવે છે અને જેનાથી ભક્તો અભિભૂત થઈ જાય છે. તો શ્રદ્ધાળુઓને શૃંગારના દર્શન કરીને પોતાને ધન્યતા અનુભવે છે. તો આ સાથે જ આવા કેલા સોમનાથ મંદિરમાં પણ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે આરતીનો લાભ લેવા માટે ભક્તો પહોંચી ગયા હતા અને સાથે જ જસદણ પાસે આવેલું આ કેલા સોમનાથ મહાદેવ મંદિર એક શાંત અને રમણીય કુદરતી વાતાવરણમાં આવેલું છે. તો ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોનો મોટો સમુદાય ઉમટી પડે છે અને શ્રાવણના દર સોમવારે અને શ્રાવણીય માસના દિવસે અહીં ભક્તોનો મેળાવડો જામે છે. તો આખો માસ મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠે છે. તો શ્રાવણ માસના પવિત્ર આરંભે ગુજરાતના શિવાલયોમાં ભક્તિભાવ જોવા મળ્યો છે અને કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ, જૂનાગઢના ભવનાથ મહાદેવ અને સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ધામે વિશેષ શૃંગાર આરતી અને પૂજન યોજાયું હતું. તો ભક્તો બીલીપત્રો, પુષ્પોથી પૂજન કરી ભગવાન ભોળાનાથને રીઝવે છે. તો બધા જ ધામોમાં ભક્તોની વિશાળ હાજરીથી ગુંજી ઉઠે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ દંતકથા અને પૌરાણિક માન્યતા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.